ફ્રેન્ડ્સ, હું મોર્નિંગમાં જાઉં છું છત પર મારા કબૂતરોને ચણ દેવા માટે. તો આપણે ચાલ્યા ટેરેસ પર અત્યારમાં. સો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. તો ગાઈસ, હું અત્યારમાં આવી હતું ટેરેસ પર અને કબૂતરોને ચણ નાખવા માટે. તો ફાઇનલી ચણ કબૂતરને દેવાઈ ગઈ છે અને હવે જવાનું છે મારે નીચે. કબૂતરો મસ્ત મજાની ચણ કરી દીધી છે અને મોર્નિંગમાં મારે 8 વાગ્યાનો ટાઈમ થાય, 8ની આસપાસ. એટલે મારે પક્ષીઓને મારે ચણ ખવડાવવા માટે આવવું પડે. જો મોર્નિંગનો ટાઈમ છે ને, કેટલું સરસ વાતાવરણ છે અત્યારે, બહુ મસ્ત અને સ્લો ઠંડી, એટલે કંઈ જ ન ઘટે. હવે ટાઈમ મારો થઈ ગયો છે પૂરો, તો હવે જાઉં છું હું અંદર, કેમ કે હજુ મારે પોપટ છે એમને ખવડાવવાનું છે. તો કબૂતરે મસ્ત મજાનું ખાઈ લીધું છે અને આપણે ચાલ્યા હવે નીચે.
ગાઈસ અત્યારે અમારે બનાવવાની છે બ્લેક કોફી. એના માટે મેં ગરમ કેટલી પાણી કરવાની છે તેમાં કોફીની હાથ લાગતી. તો હવે બનાવવાની છે બ્લેક કોફી. ગરમ પાણી ગળ્યું છે ગરમ કેટલીમાં અને ત્યારબાદ બનશે હમણાં મારી કોફી. બ્લેક કોફી મને બહુ જ પસંદ છે. કોને કોને પસંદ આવે છે બ્લેક કોફી તો મને કોમેન્ટ કરજો. મને તો બહુ જ પસંદ છે. હમણાં મસ્ત મજાની કોફી વિધાઉટ સુગરવાળી છે. ઓનલી ખાલી ગરમ પાણી અને બ્લેક કોફી. આનાથી માઇન્ડ છે ને એકદમ ફ્રેશ રહે છે. ડિપ્રેશનથી દૂર રહીએ અને હેલ્થ માટે બી સારી છે. ચાલો બની ગઈ છે હવે. ઓકે સો ગાઈસ તો ફાઇનલી આજનું બકાલું છે આપણે લેવાઈ ગયું છે. આજે બહુ બધું નહોતું લેવાનું. ધનિયા તો અમારે બહુ બધા યુઝ થાય એટલે ધનિયા તો બહુ જ લે છે. રોજે 10ના ધનિયા લઈએ છીએ. પછી ટમાટર છે અને રીંગણ છે આજે. તો ફાઇનલી બધું લેવાઈ ગયું છે. આમાં કોને છંદરું નાખ્યું. ટામેટા પડ્યા હતા આટલા તો મમ્માએ લેવડાય. શું પૈસા શું જોઈએ છે? શું જોઈએ છે? ટામેટું ખાવું? આપો હમણાં. નહીં ખાવું તો હવે તું જ ખાજે. હવે હું નહીં રાખીશ આમાં. બકાલું બધું પડ્યું હોય. ધનિયા રીંગણ મમ્મી આમને આમ બધું રાખી દે પ્લાસ્ટિક સાથે. ટમાટર કાકટેલી તો ફ્રેન્ડ્સ આજે અમારે છે ચૂલો સળગાવ્યો છે એટલે આજે રોટલા બને છે ચૂલા ઉપર એકદમ દેશી સ્ટાઇલમાં. અને મમ્મીએ બનાવી છે ઉડદની દાળ બનાવી છે મસ્ત મજાની. અને આજે મારા નાનીમાં ઘરે આવ્યા છે. મમ્મી ચૂલા પર સૂતા છે. મારા નાનીમાં ત્યાં બેસ્યા છે. એટલે મમ્મી કહે છે કે આજે ચૂલા ઉપર રોટલા બનાવું. બધાનું જમવાનું રાખ્યું છે તો મમ્મી કહે છે કે દાળ બનાવી છે એટલે રોટલા છે ને ચૂલા પર બનાવવાના છે આજે. એટલે આજે ચૂલા પર રોટલા બનાવ્યા છે ને એવા છે મારા નોનીમાં. તો ચાલો આજે રોટલા બનાવી નાખીએ આપણે મસ્ત મજાના. હવે આને બી એવું નહીં સમજતા કે આ બી પ્લાસ્ટિક છે. જો બધામાં એડ કર્યા જ છે. એનો કલર છોડી દઈને હવે પછી આ આપણે એડ કરવાના છે. એ પહેલાં મને એવું લાગ્યું કે ફોટો ક્લિક કરી જોઉં. હવે આમાંથી બીજા ખોઈલા છે. એ તો જો સો બ્યુટીફુલ. ઓ માય ગોડ. વાવ. આ બધાને આવી રીતના જો તુરંત એનો કલર છોડી દે છે. જો કલર જો પાણી છે ને એ કલરનું થઈ ગયું. મોર્નિંગમાં મેં કર્યું છે ગરમ પાણી. આ છે ફ્લાવર્સ. આમાં છે ફ્લાવર્સ. તો નાખી અને બાફ લેવાની છે. તો ચાલો. તો જોઈ શકો છો આ ઓરિજિનલ ગુલાબ છે. એવું નહીં સમજતા કે આ ખાલી પેલા હશે.
ઓનો તો ઓરિજિનલ રોઝ છે, જોઈ શકો છો. પણ એટલા બધા સરસ છે કે વાત જ નહીં પૂછો, મને તો બહુ જ ગમે. હવે આને મારે ગરમ પાણીમાં બધા નાખી અને ગુલાબ જળ જેવું કરી અને આનું બાફ લેવાની છે. મોર્નિંગમાં બ્લેક ખજૂર મમ્મીને ખાવો છે. અલે મમ્મી ગુડ મોર્નિંગ. અત્યારમાં કેમ ખજૂર ખાવો? મમ્મી અત્યારમાં ખાય છે ખજૂર. સોફી ગુડ મોર્નિંગ. સોફી ગુડ મોર્નિંગ. સોફી ખાધું છે દહીં.